થાય? ટુ બી એટલે હોવું. શું થાય? હોવું. મતલબ કે હું છું, તમે છો, તે છે. તો દાખલા તરીકે હું એટલે શું થાય? તો કે આઈ. હું એટલે શું થાય? આઈ. તો બી ના રૂપ કેટલા છે? તો કે 3 છે. કયા કયા? એમ, ઇઝ, આર. તો એમ ઇઝ આર ટુ બી ના 3 રૂપ છે. એમાંથી આઈ ની આરે કયું રૂપ આવશે? આઈ. આઈ ની આરે શું આવશે? આઈ એમ. હું છું. આઈ એટલે હું અને એમ એટલે છું. હવે દાખલા તરીકે તું હોય, બરાબર છે? તું એટલે કે યુ. તો યુ ની આરે શું આવશે? એમ ઇઝ કે આર? આર. શું આવશે? યુ આર. તમે છો. હવે એવી જ રીતે આઈ એટલે હું અને મારી આરે હજી પણ કોક હોય જાજા બધા એટલે કે અમે. આ તું અને તમે બે માટે વપરાય. એક હોય કે જાજા હોય બે માટે યુ જ વપરાય. બરાબર? એવી રીતે અમે એટલે કે વી. તો વી ની સાથે શું વપરાશે? વી આર. તમે છો. હવે ત્રીજી વ્યક્તિ વિશે વાત કરતા હોય. ત્રીજી વ્યક્તિ એટલે કે દાખલા તરીકે છોકરો હોય તો તે, છોકરી હોય તો તેની, પ્રાણી કે ચીજ વસ્તુ હોય તો તે. તો તેને ઇંગ્લિશમાં કહેવાય he, તેણી હોય તો એને ઇંગ્લિશમાં કહેવાય she અને પ્રાણી હોય તો એને કહેવાય it. તો એની સાથે શું આવશે? he is, તે છે. she is, તેણી છે. he it is, તે છે. ઓકે, ક્લિયર? હવે બોલો જીએ મોઢે આઈ ની આરે યુ વી એ હોય તો તેવો. આ એક જ છે અને આ તે તેવો હોય તો આની સાથે શું આવશે? બોલો. તે. ઓકે, વેરી. હાલો, જો હવે આપણે છે ને ટુ બી નું રૂપ શીખવાનું છે. ટુ બી એટલે શું થાય? ટુ બી એટલે હોવું. શું થાય? હોવું. મતલબ કે હું છું, તમે છો, તે છે. તો દાખલા તરીકે હું એટલે શું થાય? તો કે આઈ. હું એટલે શું થાય? આઈ. તો બી ના રૂપ કેટલા છે? તો કે 3 છે. કયા કયા?